નમસ્કાર. હાર્દિક પટેલ સીધા કોર્ટમાં હાજર. 2017માં પાટીદાર આંદોલન સમયે સુરતના યોગી ચોકમાં થયેલી જાહેર સભામાં હાર્દિક પટેલ દ્વારા અપાયેલા વિવાદિત નિવેદનને સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધમાં કેસ કર્યો હતો. હાર્દિક પટેલનું રાજદ્રોહ કેસ મામલે કોર્ટમાં ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. વર્ષ 2017માં યોગી ચોકમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના અનુસંધાને એક હતો જેનું ફર્ધર સ્ટેટમેન્ટ આપવામાં કોર્ટે હાજર થયો હતો. કોર્ટની પ્રક્રિયાનું હંમેશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે જવાબ આપ્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું માનું છું કે આવું ન થવું જોઈએ. આવા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નકલી ટોલ નાકાઓ પકડાઈ રહ્યા છે તેના પર કહ્યું કે તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાંના કલેક્ટર અને જિલ્લા એસપી કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે દરેક કોઈ વિરોધ કરતા હતા કે કાશ્મીરમાં 370 ન હટાવી શકે, રામ મંદિર ન બની શકે. તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે. ધન્યવાદ. જય હિન્દ.